જ્યાં મહાદેવના ડમરૂનો નાદ છે ત્યાં જ વેદની ઋચાઓનો ગુંજરાવ છે। શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા, જ્યાં હજારો વર્ષ જૂની ઋષિ સંસ્કૃતિ આજે પણ ધબકે છે। સ્વાભિમાન પર્વના આ અવસરે આ ઋષિકુમારોનો ઓમકાર નાદ નવી ચેતના જગાડી રહ્યો છે। વેદ, પુરાણ અને વ્યાકરણની સાથે અહીં આયુર્વેદ, જ્યોતિષ અને આધુનિક યુગનું કોમ્પ્યુટર જ્ઞાન પણ અપાય છે। જય સોમનાથ, તમ સોમનાથમ શરણમ ભવ। મારું નામ છે પંડ્યા મિલન। હું અહીંયા સંસ્કૃત પાઠશાળા, શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા જે આપણે અહીંયા સોમનાથની ચાલી રહી છે એમાં એક પ્રાધ્યાપક ગુરુજી તરીકે ફરજ બજાવું છું। આપણે અહીંયા સોમનાથ સંસ્કૃત પાઠશાળા એક એવી સુંદર પાઠશાળા છે જે આપણી સંસ્કૃતિનું ખૂબ સરસ રક્ષણ કરે છે। એવું કહી શકાય કે પ્રાચીન કાળની અંદર પેલા ઋષિ મુનિઓ આ ગુરુકુળો ચલાવતા અને આપણી સંસ્કૃતિને વેદોનું, જ્યોતિષનું, શાસ્ત્રોનું અધ્યયન કરાવતા। એ જ પ્રકારની પદ્ધતિથી અહીંયા સોમનાથની અંદર સંસ્કૃત પાઠશાળા ચાલે છે, જેની અંદર અમે બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ, જેમાં કોઈ પ્રકારનો બાળકો પાસે રહેવાનું, ભોજનનું ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી। બાળક 9 થી લઈ અને 12 સુધી અહીં અભ્યાસ કરે છે। સંસ્કૃત વિદ્યાલય જેમ કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરે છે બાળક અને PhD સુધી આગળ વધી શકે છે। અને આપણે આ સોમનાથ સંસ્કૃત પાઠશાળા આપણા સંસ્કૃતિનું રક્ષણ તો કરે છે અને સમાજની અંદર આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એની દીર્ઘ દ્રષ્ટિથી આ પાઠશાળા ચાલે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી આ પાઠશાળા યુવા પેઢીને આપણા ભવ્ય વારસા સાથે જોડી રહી છે। તિલકથી લઈને તર્ક સુધી અને યજ્ઞથી લઈને યોગ સુધી સોમનાથની આ ધરા પરથી ગૂંજી રહ્યો છે ભારતની અસ્મિતાનો અમર સંદેશ। આ માત્ર પાઠશાળા નથી પણ ભારતીય સંસ્કૃતિનું જીવંત સ્ત્રોત છે। જ્યાં સુધી સોમનાથનો આ ગુંજરાવ કાયમ છે ત્યાં સુધી ભારતનો વારસો અજય છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।